જય દ્વારકાધીશ. આપણી વાડીમાં જો ટમેટા આવી ગયા છે, ગલ પડી ગયા છે જેવા તેવા કોબી છે. આપણે કામ કરવાનું છે નાનું મોટું. આમાં શેણા છે તો આમાં શેણા વાવ્યા છે. દવા છાંટવાની છે કોબીમાં અને ફુલેવરમાં. આપણે આપણા ભાઈબંધ પાસે આવી શું કહે છે શું નહીં. હા, આપણો ભાઈબંધ દેખાડું તમને. સુખ દુઃખનો સથવારો છે તો આ રહ્યો. હમણાં બાકાજી કે બોલાવવાની છે દવા છાંટવાની. એ પેલા પાણી પી લેવી થોડુંક. પાણી પીધા વગર કામ ન થાય કંઈ. તમારે મોકલું મારા વાલા 2-3 લીટર. જો મિત્રો, અહીંયા આપણે પાણીનું ફૂક્યું છે. આ પોપ છે એમાં આપણે પાણી ભરી દઈશું. હમણાં અનબોક્સિંગ કરી નાખ્યું છે. અને આ રહી દવા. એક ઢાંકણું કોઈક પીએ ને પછી જીવતું ન રહે. અને આ રહ્યો પાવડર. હવે સીતો તમને બતાવું. આ રહ્યો સીતો. આ પોપ ભરી નાખવી, પાણી નાખી દેવી, પછી તમને બતાવું આપણે દવા છાંટવીની. પછી બાકાજી કી બોલાવી દવા છાંટવાની. એટલે હાંસ થાય ને એટલે છટાઈ તો આમાં બધી છાંટવાની છે. ઠેઠ ઓલા એટલા શેટા લગીને છાંટવાની છે તો આમ દેખાય ત્યાં લગી. આમાં બધી દવા છાંટી દેવી, પછી વિડીયો બનાવી. હવે આપણે આમાં દવા છાંટવાની બાકાજી કી બોલાવવાની છે. જો હું પોપ ચાલુ કરી નાખું તો આ ફ્લેવર છે ને એમાં બાકાજી કી બોલાવી નાખવાની છે. હમણાં જો પોપ ચાલુ થઈ ગયો છે. આ રીતના દવા છાંટવાની હોય. અમારે ખેડૂતને શું હોય બીજું, આમ બાકાજી કી બોલાવી દેવાની. આમ દવા છાંટતા હતા પછી કામ ધંધો કર્યા કરવાનો. પછી ફુલેવર આવ્યો નથી, આવે એટલે આવજો ખાવા. ઓલી બાજુ નાનો નાનો આવી ગયો છે, આ બાજુ જે નથી આવ્યો.